નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંદના બીજા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આ દેવી ભાગવતની આપણી ચિંતન યાત્રા છે. ત્યાં જન્મેજયની જેમ આપણને પણ અનેક પ્રશ્નો ઉદ્ભવે છે અને દરેક પ્રશ્નોનું સમાધાન વ્યાસજી આપણને આપી રહ્યા છે. પણ એ દરેક સમાધાનમાંથી નવા પ્રશ્નો જન્મે છે અને એ પ્રમાણે દેવી ભાગવતનો પ્રવાહ ચાલ્યા કરે છે. અને આ પ્રવાહ ગયા અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણ તરફ વાળ્યો છે. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે રાજા જન્મેજયને શ્રી કૃષ્ણના અવતાર, તેમની લીલાઓ અને તેમના ભક્તોના જીવનમાં આવેલા અનેક કષ્ટોને લઈને પ્રશ્નો થયા છે. પ્રશ્નોનો એક મહાસાગર ઉદ્ભવ્યો છે. આ પ્રશ્નો કોઈ સામાન્ય કુતૂહલ નથી, પણ સત્યને જાણવાની એક તીવ્ર આકાંક્ષા છે. આપણે યાદ રાખવું છે કે આ પ્રશ્નો કેમ થઈ રહ્યા છે. જન્મેજય અત્યાર સુધી એક રાજકુમાર, એક રાજાની જેમ જીવ્યા છે અને જ્યારે તક્ષક નાગે પરીક્ષિતને દંશ દીધો છે એવી વાત એમને ખબર પડી છે અને જ્યારે વ્યાસ મુનિને મળ્યા છે ત્યારથી જીવનમાં જાત જાતના પ્રશ્નો ઉદ્ભવ્યા છે. આધ્યાત્મની કેડી તરફ પ્રથમવાર એક ક્ષત્રિય પુરુષની ચાલવાની શરૂઆત થઈ છે અને એ જે છે આ તીવ્ર આકાંક્ષાઓ એમાંથી જન્મી છે, જાણવાની જાત જાતની વાત. અને એ પ્રશ્નો જે કર્યા છે એના કેટલાક જવાબો વ્યાસજી આ આખા સ્કંધમાં આપવાના છે. એનો પ્રારંભ આ અધ્યાયથી શરૂ થાય છે. પરંતુ વ્યાસજી એ મહાપુરુષ છે, મહાવિદ્વાન છે, એટલે તરત નથી કહી દેતા કે ભાઈ શ્રી કૃષ્ણનો જન્મ આ રીતે થયો કે આ થયું એમના જીવનમાં. પણ એ વાર્તાની શરૂઆત એના મૂળભૂત નિયમથી કરે છે અને જે નિયમ છે કર્મનો સિદ્ધાંત. અને એ વ્યાસજી આજના અધ્યાયમાં આપણને સમજાવશે કે આ કર્મનો સિદ્ધાંત જ સંપૂર્ણ બ્રહ્માંડનું સંચાલન કરે છે. એટલે ગયા અધ્યાયમાં આપણે ચતુર્થ સ્કંદનો પ્રારંભ કર્યો. એમાં જન્મેજયે બધા શ્રી કૃષ્ણ અવતાર સંબંધિત અનેક ગહન શંકાઓ રજૂ કરી છે. વસુદેવ અને દેવકીના કારાવાસની વાત કરી છે. પાંડવો અને દ્રૌપદીના અસીમ કષ્ટોની વાત કરી છે અને કૃષ્ણની દૈવી અને માનવીય લીલાઓ વચ્ચે વિરોધાભાસ જે છે અને યાદવ કુળનો જે વિનાશ છે એવા અનેક મુદ્દા પર જન્મેજય સ્પષ્ટતા માંગે છે. એની જે મૂળ વાત છે એ છે કે જન્મેજયની અંદર જિજ્ઞાસા જન્મી છે. એ વિચારે છે કે જો ભગવાન સર્વશક્તિમાન અને કરુણાસાગર છે તો તેમના અને તેમના ભક્તોના જીવનમાં આટલી બધી વિપત્તિઓ અને આ દેખીતા વિરોધાભાસ કેમ આવે. એટલે આ પ્રશ્નો જે છે આવનારા ગહન જ્ઞાન માટેની ભૂમિકા તૈયાર કરી રહ્યા છે. એની વાત આપણે આજે કરવી છે. શાંત ચિત્તવાળા જન્મેજય દ્વારા આ રીતે પ્રશ્નો પૂછાતા પુરાણોના જ્ઞાતા સત્યવતી પુત્ર વ્યાસજીએ સર્વ શંકાઓનું નિવારણ કરનારા શબ્દોમાં ઉત્તર આપવાનું શરૂ કર્યું. વ્યાસજી કહે છે, રાજન,
તમે આ વાત સારી રીતે જાણો છો કે આ બ્રહ્માંડમાં કર્મની ગતિ સમજવી અત્યંત કઠિન છે. જ્યારે દેવતાઓ પણ કર્મના અદ્ભુત ફળને સમજવા માટે સક્ષમ નથી, તો મનુષ્યોની તો વાત જ શી કરવી. જ્યારે આ ત્રિગુણાત્મક બ્રહ્માંડ ઉત્પન્ન થયું, ત્યારે કર્મ દ્વારા જ બધી વસ્તુઓનો ઉદ્ભવ થયો. બહુ સુંદર વાત કરી છે વ્યાસજી પ્રથમ શબ્દોમાં જ, પ્રથમ વાક્યમાં જ. એ કહે છે કે આ જે ત્રિગુણાત્મક બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે, એનો ઉદ્ભવ છે ને એ કર્મના કારણે થયો છે. અત્યારનું સાયન્સ પણ એ જ કહે છે કે આજે બિગ બેંગ થિયરીની વાત છે એટલા માટે ઉદ્ભવી છે કે એક નાનકડો જે કણ હતો એ બીજા કણ જોડે અથડાયો, અને અથડાયો એમાં કેટલાક કણો એકબીજા સાથે ચોંટી ગયા, અને એ મોટો તે કણ થયો એ બીજા કણ સાથે ચોંટ્યો, અને એમ કરતાં કરતાં એ એક એક કણમાંથી આટલા મોટા મોટા અબજો લાઇટ યર્સ લાંબા એવા સ્ટાર્સનો ઉદ્ભવ થયો છે, પ્લેનેટ્સ ગ્રહોની ઉત્પત્તિ થઈ છે. પણ બધામાં એ જે મહત્વની વાત છે કર્મનો સિદ્ધાંત છે, અને એ અજીવમાંથી પછી સજીવ ઉત્પન્ન થયો છે એ પણ કર્મનો સિદ્ધાંત છે. વ્યાસજીએ માત્ર એક વાક્યમાં આખા બ્રહ્માંડની ઉત્પત્તિની વાત કરી છે. વ્યાસજી કહે છે કે જીવાત્માઓનો ઉદ્ભવ કર્મના બીજમાંથી જ થયો છે, જેનો કોઈ આદિ કે અંત નથી. તે જીવો વારંવાર અસંખ્ય પ્રકારની યોનિઓમાં જન્મ લે છે અને પછી વિલીન થઈ જાય છે. અગેન ફરીવાર સમજીએ તો આ વાત પણ એટલી જ સાચી છે. જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ એટલે આપણે પાછા અર્થમાં, પૃથ્વીમાં ભેગા થઈ જઈએ છીએ, અને એમાંથી જ પાછું કોઈક બીજા પ્રકારે આપણા જ એ એટમ્સ જે છે, અણુઓ છે, એ કોઈ બીજા પ્રકારે બીજી યોનિઓમાં જન્મ લે છે અને પાછા વિલીન થઈ જાય છે. આમ બસ આ ચક્ર ચાલ્યા કરે છે. અદ્ભુત વાત કરે છે વ્યાસજી, મર્મની વાત કરે છે. જ્યારે આ કર્મ સમાપ્ત થાય છે, ત્યારે જ જીવને શરીર સાથેના સંબંધોમાંથી મુક્તિ મળે છે. શરીરનું જે બંધન છે એમાંથી મુક્તિ ત્યારે જ મળે જ્યારે આપણા કર્મ સમાપ્ત થાય છે. વ્યાસજી કહે છે કર્મોના 3 પ્રકાર છે, અને આપણે આગળ જાણી ચૂક્યા છીએ. સાત્વિક કર્મ છે જે શુભ સાથે જોડાયેલું છે, તામસિક કર્મ છે જે અશુભ સાથે જોડાયેલું છે, અને રાજસિક કર્મ છે જે મિશ્ર છે. અને આપણે યાદ શું રાખવાનું છે, આગલા અધ્યાયમાં ખૂબ અદ્ભુત વાત થઈ છે કે આ બધા જ જે પ્રકારના કર્મોના પ્રકાર છે આપણી અંદર અસ્તિત્વમાં છે જ. આપણે પ્રાધાન્ય કોને આપીએ છીએ મહત્વનું છે. એવું જરૂરી નથી કે આપણે એક ખાલી શુભને પ્રાધાન્ય આપીશું એટલે અશુભ જતું રહેશે, એટલે કે તામસિક કર્મ જતું રહેશે. એવું શક્ય જ નથી. એ આપણી અંદર રહેશે જ, પણ એને દબાવવાનું નથી. તામસિક કર્મને દબાવવાથી કંઈ તમે સાત્વિક કર્મ કરશો એવું નથી, પણ જો વધારે ને વધારે સાત્વિક કર્મ કરશો તો એની જાતે તામસિક કર્મ ઓછા થઈ જશે, રાજસિક કર્મ ઓછા થઈ જશે. પ્રાધાન્ય આપવાની વાત છે, દબાવવાની વાત નથી. વ્યાસજી ઉત્તમ વાત કરે છે કે કર્મના 3 પ્રકારને સમજવાના છે. વ્યાસજી કહે છે એના 3 પેટા વિભાગો પણ છે. સંચિત થયેલા કર્મ એટલે કે એકઠા થયેલા કર્મ, ભવિષ્ય અથવા આગામી કર્મ એટલે કે હવે જે આવવાના છે કર્મ, અને પ્રારબ્ધ કર્મ.
કે જેનું ફળ ભોગવવાનું આપણે અત્યારે શરૂ થઈ ગયું છે. એક એક સરળતાથી જો સમજવાનો પ્રયત્ન કરીએ આને તો એક ખેડૂતના ઉદાહરણથી સમજી શકીએ કે સંચિત કર્મ જે છે ને એ તમારું કોઠારમાં ભરેલું અનાજ છે અને પ્રારબ્ધ કર્મ છે એ તમે એ કોઠારમાંથી આજે રાંધવા માટે જે કાઢેલું છે ને એ અનાજ છે. અને આગામી જે કર્મ છે એ ખેતરમાં વાવેલા બીજ છે, ભવિષ્યમાં ફળ આપશે. એટલે આ જે સંચિત પ્રારબ્ધ અને તમારું જે આગામી કર્મ છે એ 3 કર્મ થઈ અને એને તમે કેવી રીતે વાપર્યા છે, સાત્વિક કર્મ તરીકે કર્યા છે, રાજસિક કર્મ કર્યા છે કે તામસિક કર્મ કર્યા છે, એની ઉપર તમારા કર્મો અને કર્મની ગતિ આધાર રાખે છે. એટલે જો તમારું સંચિત જે કર્મ છે, તમે પાસ્ટ ભૂતકાળમાં જે કર્મો કર્યા છે, કોઠારમાં ભરી રાખ્યા છે, બધા ખૂબ બધા સાત્વિક કર્મો છે. તો જ્યારે તમે એમાંથી કાઢશો પ્રારબ્ધ, એ બધું પણ મોટે ભાગે સાત્વિક જ નીકળશે. અને તમારે એ સાત્વિક કર્મનો ઉપયોગ કરીને, પ્રારબ્ધનો ઉપયોગ કરીને તમારે જે આગામી કર્મો છે એ પણ સાત્વિક કરવાના છે. અને તો જ તમારો કોઠાર સાત્વિક કર્મોથી ભરેલો રહેશે. એક બહુ સુંદર વાત છે અહીંયા ઇકોનોમિક્સની. ઇકોનોમિક્સમાં એક બહુ પ્રચલિત થિયરી છે, એને કહે છે ગેમ થિયરી. ગેમ થિયરી દર્શાવે છે કે આપણે કેમ કોઓપરેટ કરીએ છીએ, આપણે કેમ એકબીજા સાથે કોઓપરેટ કરીએ છીએ અથવા કેમ એકબીજા સાથે કોન્ફ્લિક્ટમાં રહીએ છીએ. અને એના માટે 1970ના દાયકામાં એક પોલિટિકલ સાયન્ટિસ્ટે બધા ટોપ ઇકોનોમિસ્ટને ઇન્વાઇટ કર્યા અને કીધું કે હું એક પ્રોગ્રામ રન કરવા માંગુ છું. એમાં તમારે જાતે એક સોફ્ટવેર પ્રોગ્રામ બનાવવાનો છે. અને કરવાનું શું છે કે 2 પ્લેયર છે. આ ગેમનું નામ છે પ્રિઝનર્સ ડાયલેમા. એટલે વાત એવી છે કે ભાઈ સામાન્ય તરીકે સમજાઈએ પ્રિઝનર્સ ડાયલેમા તો આવી વાત છે કે 2 પ્લેયર્સ છે, 2 બાજુ બેઠા છે, બેને ખબર નથી કે કયું એક્શન કયો વ્યક્તિ લેશે. અને પોલીસવાળો ત્યાં બેઠો છે પ્રિઝનર્સની બાજુમાં, એ જ ખાલી વચ્ચેની કડી છે. હવે એ પ્રિઝનરને એમ પૂછે કે ભાઈ કોણે આ કર્મ કર્યું હતું, ખરાબ કર્મ. તો પ્રિઝનર એ એમ કહે કે ભાઈ મેં કર્યું હતું તો એ જેલમાં જશે. પ્રિઝનર બી એમ કહે કે મેં કર્યું હતું તો એ પણ જેલમાં જશે. પણ પ્રિઝનર એ એમ કહે કે મેં નથી કર્યું તો પ્રિઝનર બી જેલમાં જશે. અને પ્રિઝનર બી એમ કહે કે મેં નથી કર્યું તો પ્રિઝનર એ જેલમાં જશે. એટલે જો 2 જુઠ્ઠું બોલે તો 2 જણા જેલમાં જશે. અથવા 2 સાચું બોલે તો પણ 2 જણા જેલમાં જશે. કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. પણ એવી બધી જુદી જુદી સંજ્ઞાઓ છે કે જ્યાં એક પણ જેલમાં ના જાય, એને કહેવાય કોઓપરેશન. એક સાદી ભાષામાં ફરીવાર સમજાવું તો એમ સમજો કે હમણાં અમે લોકો કેન્યાના પ્રવાસે ગયા હતા. ત્યાં બહુ જ બધા સુંદર હરણા જોવા મળ્યા, ઇમ્પાલાસ, થોમ્સન્સ ગઝેલ, ગ્રેટ ગઝેલ, જાત જાતના બ્યુટિફુલ પ્રાણીઓ. હવે આ જે ઇમ્પાલા છે એનું તમે ફર જુઓ તો એટલું સુંદર, એકદમ નાનું ફર છે પણ એટલી સુંદર મૃગચર્મ છે એનું. આપણે એને મૃગચર્મ કહીએ છીએ. મૃગચર્મનો ઉપર બેસીને મુનિઓએ તપ કર્યા છે એટલા માટે કે એટલું સુંદર છે. પણ એ મૃગચર્મ જે છે એમાં અંદર ખૂબ બધી ટીક હોય, નાની નાની જીવાત હોય. હવે ઇમ્પાલા જે છે એની ડોક જે છે, એની જીભથી
અને ડોકથી અને દાંતથી ઘસી ઘસી અને જ્યાંથી ને ત્યાંથી એ ટીકને કાઢી શકે, એ જીવાતને કાઢી શકે. પણ એવી કેટલીક જગ્યાઓ છે, જેમ કે આ ગરદનની છે, તો અહીંયા જીભ એની પહોંચી જ શકે નહીં. તો એ ક્યાંથી ટીકને કાઢી શકે ને? જો ત્યાં ટીક આવી જાય તો પછી બીજે પણ આવી જાય, તો એ જીવાત બીજે પણ પ્રસરે. જો એનું ફર ખરાબ થઈ જાય તો એને સ્કિન ડિસીઝ થાય અને જલ્દીથી મરી જાય. તો હવે ઇમ્પાલાએ કરવું શું? કારણ કે અહીંયા તો પહોંચતું નથી. તો એ ઇમ્પાલા જો બીજા ઇમ્પાલાને એવી જ રીતે ગળે ને બીજી જગ્યાએ જ્યાં બીજું ઇમ્પાલા નથી પહોંચી શકતું ત્યાં જો એને મદદ કરે તો પેલું ઇમ્પાલા જે છે જેને મદદ થઈ છે એ પણ આને મદદ કરશે. એટલે આ એક ડાયલેમા છે કે તમે કેવા પ્રકારનું કર્મ કરો છો. તમે ઝીબ્રાને ઊભેલા જુઓ આફ્રિકન સવાનામાં, તો બહુ સુંદર રીતે ઊભા હોય, એકબીજાના ગળા પર આમ રાખી માથું અને ઊભા હોય. આપણને એમ થાય, કેવો સુંદર પ્રેમ છે. આ પ્રેમ નથી, પણ બે જણા એવી રીતે જોઈ રહ્યા છે કે જેથી એકબીજાની ગરદન ઉપર આમ માથું છે એટલે એક આ બાજુનું બધું જોઈ રહ્યું છે અને પેલું આ બાજુનું બધું જોઈ રહ્યું છે. એકબીજાની સામે, એકબીજાની સાથે મળીને એ ધ્યાન આપી રહ્યા છે કે ક્યાંયથી કોઈ આવતું નથી ને ભાઈ ખાવા માટે. એકલું ઊભું છે તો પાછળનું કશું દેખાવાનું નથી, પણ બે જણા ભેગા થઈને આખું ધ્યાન આપી રહ્યા છે. કોઓપરેશનની વાત છે. એટલે સાત્વિક કર્મની જે વાત છે કે તમે જે ભરેલું હશે એ તમે કાઢશો અને જે કાઢશો એ તમે પાછું વાવશો. જેટલા સાત્વિક કર્મ કરશો વધારે, એટલું જ વધારે સારું પામશો. એટલે આ ગેમ થિયરીની જે વાત છે એમાં એવું વાત નીકળી કે જો માત્ર થોડાક જ આખા વિશ્વમાં માત્ર થોડાક જ સારા લોકો હોય અને એ સારા લોકો એકબીજા સાથે જોડાયેલા હોય તો એ એવા પ્રકારનું વિશ્વ બનશે થોડા વખતમાં કે ધીમે ધીમે પેલા જે ખરાબ લોકો છે ને એ ઓછા થતા જશે. કારણ કે કોઓપરેશન હંમેશા સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટને આગળ વધારે છે. આપણે ફરીવાર પેલા ઇમ્પાલાનું એક્ઝામ્પલ લઈએ તો એવું કોઈ ઇમ્પાલા હોય એમ કે ભાઈ મારે છે ને આવું કોઈને ઘસવા નથી, કોઈને સાફ કરવા નથી, હું ભલો ને મારું કામ ભલું, હું એકલો જેટલું થશે એટલું કરીશ. તેની અંદર પેલી ટીક પ્રસરતી જાય, એનું ફર ખરાબ થતું જાય, સ્કિન ડિસીઝ થતા જાય અને થોડા વખતમાં ઇમ્પાલા મૃત્યુ પામે. પણ પેલા જે છે ઇમ્પાલા સાથે રહ્યા છે એ બચી જાય. એવી જ રીતે પેલું જે ઝેબ્રાનું એક્ઝામ્પલ છે, બે ઝેબ્રા ભેગા થઈને એકબીજાના ગળા પર આમ માથું મૂકીને જોઈ રહ્યા છે ચારે બાજુ કે કોણ આવે છે અને કોણ નથી આવતું, તો એમના બચવાની શક્યતાઓ વધારે છે. એટલે સાત્વિક કર્મ જે છે એ એની જાતે વધતું જાય અને સોસાયટી સારી થતી જાય, એવી વાત છે. એટલે આપણે કયું કોઠારમાં સંચિત કર્મ ભર્યું છે, પ્રારબ્ધ માટે કયું કાઢ્યું છે અને આગામી કયું વાવવાના છીએ, એ ખૂબ મર્મની વાત છે. ધ્યાન આપણે ત્યાં જ આપવાનું છે. વ્યાસજી કહે છે કે હે રાજન, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત દરેક જણ આ કર્મના પ્રભાવ હેઠળ છે અને તેઓ સુખ, દુઃખ, વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ, આનંદ, શોક, કામ, ક્રોધ, લોભ અને અન્ય શારીરિક ગુણોનો અનુભવ આ કર્મના પ્રભાવથી જ કરે છે, જેને આપણે સામાન્ય રીતે ભાગ્ય કહીએ છીએ. આમ કહીને વ્યાસજી જાણે જન્મે જઈને એક વળતો પ્રશ્ન પૂછે છે અને પ્રશ્ન આ અવતારના રહસ્યને વધુ ગહન બનાવે છે. વ્યાસજી કહે છે કે જો અનંત પરાક્રમી વિષ્ણુનો જન્મ તેમની પોતાની ઈચ્છા મુજબ થતો હોય તો તેઓ અનેક અપવિત્ર જન્મોમાં શા માટે ભ્રમણ કરે છે?
શા માટે ભગવાન વિષ્ણુ જુદા જુદા યુગોમાં નીચી અધમ યોનિઓમાં જન્મ લે છે? મત્સ્યાવતાર કરે છે, વરાહ અવતાર કરે છે. વ્યાસજી કહે છે કે એવો કયો બુદ્ધિશાળી પુરુષ છે કે જે વૈકુંઠના નિવાસ અને સર્વ પ્રકારના સુખો અને આનંદને છોડીને મળમૂત્રથી ભરેલા આ નશ્વર મંદિરમાં રહેવાની ઈચ્છા રાખે. ગર્ભમાં ઊંધા માથે રહેવાનું કોને ગમે જ્યારે તે સ્વર્ગીય કોમળ શૈયાનો આનંદ માણી શકતા હોય? અમૃત અને લક્ષ્મી દ્વારા અપાતી સમૃદ્ધિને ત્યાગીને અહીં મળમૂત્રનો સ્વાદ લેવાનું કોને ગમે? વ્યાસજી ગર્ભવાસના કષ્ટોના ભયાનક વર્ણન કરે છે. કહે છે કે ગર્ભમાં ક્રીડા અને જંતુઓ જીવને પીડા આપે છે. પેટની પાચન અગ્નિ તેને નીચેથી ગરમ કરે છે. તે જેલના બંધન કરતાં પણ વધુ ખરાબ છે. બાળપણમાં ભૂખ તરસ વ્યક્ત ન કરી શકવાનું દુઃખ. એક નાનું બાળક છે, બિચારું પડ્યું છે, માત્ર રોયા કરે. તમે એ સમજાવી જ નથી શકતું કે એને દુઃખ શું છે. કાનમાં દુખે છે કે પેટમાં દુખે છે, બાળકને ખુદને ખબર છે પણ સમજાવી શકતું નથી, વ્યક્ત નથી કરી શકતું. એનું દુઃખ છે. યુવાનીમાં કામવાસનાની પીડા છે અને ગૃહસ્થ જીવનની મુશ્કેલીઓ અપાર છે. આ બધું અહીંયા છે. અને આ બધું જાણીને કયો સમજદારી જીવ જે વૈકુંઠમાં બેઠો છે એ સ્વેચ્છાએ અહીં આવવાની ઈચ્છા કરે? આવું જ વાત જે છે એ બધા અનેક ધર્મોમાં થઈ છે. આનું વૈશ્વિક સમાંતર છે કે શરીર અને સંસાર એ દુઃખ છે. બુદ્ધ કહે છે કે આ દુઃખ જે છે ને એ માનસનું સત્ય છે. એ કહે છે કે જન્મ, વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુના આ સંસાર ચક્રમાં માત્ર દુઃખ જ સહજ છે, બીજી કોઈ વાત જ નથી. અને આ જે છે વ્યાસજીનું પણ વર્ણન બુદ્ધના ઉપદેશ સાથે સંપૂર્ણપણે સુસંગતિત છે કે દુઃખ એ જ જાણે સત્ય છે. આવી જ રીતે ગ્રીક દર્શનશાસ્ત્ર છે, ગ્રીક ફિલોસોફી છે, એમાં પ્લેટો પણ એવું જ કહે છે કે શરીર જે છે એ આત્મા માટે કબર કે કેદખાનું છે અને શરીરને વાસનાઓથી મુક્તિ આપી અને આત્માને શુદ્ધ કરી અને તેની મુક્તિ તરફ તૈયાર કરવાનું છે. અને આવી જ રીતે જે ગ્નોસ્ટિસિઝમ એટલે કે ઘણા બધા પુરાણા જે ધર્મો છે આપણા, એ બધા પણ આ જ કહે છે કે ભૌતિક જગત એ જેલ છે દિવ્ય આત્મા માટે. અને અપૂર્ણ દેવતા દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે સંપૂર્ણ નથી. એટલે વ્યાસજી સ્પષ્ટ કરે છે કે હે જન્મે જાય, શુભ હોય કે અશુભ, કર્મના ફળ બધાએ ભોગવવા જ પડે છે. પછી ભલે તે દેવ હોય, મનુષ્ય હોય કે પશુ. મનુષ્યો તપ, દાન અને યજ્ઞ દ્વારા ઇન્દ્રપદ મેળવે છે. અને જ્યારે પુણ્ય કર્મ સમાપ્ત થાય છે ત્યારે ઇન્દ્રને પણ નીચેની યોનિઓમાં આવવું પડે છે. અને આ જ કારણથી રામાવતારમાં દેવોને વાનર તરીકે, કૃષ્ણાવતારમાં ગોપાળ અને યાદવ તરીકે જન્મ લેવો પડ્યો હતો. અને પછી વ્યાસજી કહે છે કે હવે તમારા મૂળ પ્રશ્નનો સંકેત સાંભળો. એ જન્મે જાય પ્રખ્યાત વસુદેવ
એ મુનિ કશ્યપના અંશ હતા. તેમણે પૂર્વ શ્રાપને કારણે ફરીથી મનુષ્ય તરીકે જન્મ લેવો પડ્યો હતો અને ગાયો ચરાવીને આજીવિકા ચલાવવી પડી હતી. કશ્યપને 2 પત્નીઓ હતી, અદિતિ અને સુરસા, અને તેમણે પણ શ્રાપને કારણે દેવકી અને રોહિણી નામની 2 બહેનો તરીકે જન્મ લીધો. વ્યાસજી કહે છે કે આનું કારણ એ છે કે એક સમયે જળ દેવતા વરુણ મુનિ કશ્યપ પર ખૂબ ક્રોધિત થયા હતા અને આ શ્રાપ આપ્યો હતો. એટલે જન્મેજય આ બધા કૃષ્ણાવતારના પ્રશ્નો કર્યા છે. વ્યાસજીએ એનો જવાબ આપવાની શરૂઆત એકદમ સોલિડ અધ્યાત્મથી કરી છે. કર્મના સિદ્ધાંતના લીધે આ બધું થયું છે. અને કહે છે કે કશ્યપજીને જે આ શ્રાપ લાગ્યો એટલે એમણે વસુદેવ તરીકે જન્મ લીધો છે. જન્મેજયને ઓર પ્રશ્ન થયા. એ કહે છે કે હે મહામતી, મહર્ષિ કશ્યપજીએ શું અપરાધ કર્યો હતો કે જેના યોગે તેઓને ભાર્યાઓ સહિત પશુજીવી બનીને જન્મ લેવો પડ્યો હતો? વૈકુંઠવાસી અખંડ આત્મા વિષ્ણુએ સુનિમિત્તથી ગોકુળમાં જન્મ લીધો હતો. આ વાર્તા મને કહો. જે ભગવાન અને નારાયણ રૂપ છે તથા જે સુરશ્રેષ્ઠ અને નિગ્રહ અનુગ્રહમાં સમર્થ છે અને જે સર્વધાર તથા અવ્યય છે, તે સકળ યુગોના આદિ સ્વરૂપ વૈકુંઠવાસી ઋષિકેશ વિષ્ણુએ શું કારણથી પોતાના ભુવનના પરિત્યાગપૂર્વક મનુષ્ય લોકમાં અવતાર લઈ અને માનુષી કાર્યો કર્યા હતા? જન્મેજય કહે છે કે આ વિષયમાં મને મહાસંશય છે. તેઓએ મનુષ્યાવતાર ધારણ કરી અને અનેક પ્રકારની વિડંબનાઓ તથા ભોગો અને અનેક પ્રકારના દુષ્ટ ભાવોનો શા માટે અનુભવ કર્યો? કારણ કે મનુષ્ય જન્મમાં તો અનેક પ્રકારના કામ, ક્રોધ, અમર્ષ, શોક, વૈર, પ્રીતિ, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક માનવતા, ક્યારેક દીનતા, આવા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર ભાવોની ઉત્પત્તિ હોય છે. તો આટલા વાસ્તે ભગવાન વિષ્ણુએ નિત્ય સુખનો પરિત્યાગ કરીને શા માટે મનુષ્ય જન્મ સ્વીકાર કર્યો? અને આ મુનિસત્તમ વિષ્ણુએ શા કારણથી આ મનુષ્ય અવતારો લીધા છે? શા કારણથી હરિભગવાને રામાવતાર ધારણ કરી દારૂણ વનવાસમાં અત્યંત મહાદુઃખોને પામ્યા છે? જનકાત્મજા સીતાનો વિરહથી થતા દુઃખો, વારંવાર સંગ્રામમાં દુઃખો, પ્રિયતમ કાંતાના વિયોગ ઇત્યાદિ મહાદુઃખદાયક સમસ્ત વિષયોનો અનુભવ વિષ્ણુએ શા માટે કર્યો છે? અને આ જ પ્રકારે કૃષ્ણાવતારના સમયમાં કારાગ્રહમાં જન્મ લઈને ગોકુળમાં ગમન, ગૌચારણ, કંસનાશ, અતિ કષ્ટથી પછી દ્વારકામાં ગમન ઇત્યાદિ અનેક પ્રકારના સંસાર દુઃખોનો શા કારણે ભોગ કર્યો હતો? જન્મેજય કહે છે કે હે ભગવાન, આપ બધું જાણો છો, વાસ્તે કહો. કોણ જ્ઞાનવાન મુક્ત પુરુષ દુઃખ લાભની આકાંક્ષા પણ કરે? જન્મેજયની વાત સાચી છે. હવે એની અંદર આશંકા પેઠી છે કે આટલા બધા સુખ, સમૃદ્ધિ, શક્તિ અને બુદ્ધિવાળા પુરુષો પોતાની જાતે જ પગ પર કુહાડી શું કરવા મારે કે આવો મનુષ્ય જન્મ લે? વૈકુંઠમાં બેઠા છે મજાના,
સ્વર્ગમાં બેઠા છે. એટલે કર્મનો જે આ ગહન સિદ્ધાંત વ્યાસજીએ કહ્યો છે જન્મેજયને, એ ગહન સિદ્ધાંત અને આ શ્રાપનો સંકેત સાંભળીને જન્મેજયનું મન હજી શાંત થયું નથી. એ ફરીથી પોતાની મૂળ શંકા વ્યક્ત કરે છે. અને આ સાચા જે અધ્યાત્મની કેડી પર જનારા માણસની વાત છે. કોઈએ કહ્યું એટલે સ્વીકારવાની વાત નથી. તમે મને સમજાવો, તમે મને કહો અને સમજાવો, તાર્કિક રીતે, એક્ઝામ્પલથી, પણ કોઈ પણ રીતે પણ તમે મને સમજાવો કે આ કેમ થાય છે. આધ્યાત્મની કેડી પર જો ચાલવું હોય તો પ્રશ્નો કરવા પડશે. સીધું એક્સેપ્ટન્સની વાત નથી. કોઈ એમ કહી દે કે હું કહું છું એટલા માટે કરો, એ વાત નથી. કેમ તમે એમ કહો છો ને કેમ હું એમ કરું? પ્રશ્ન કરવો એ સૌથી અગત્યની વાત છે. જો પ્રશ્ન નહીં થાય તો આધ્યાત્મની કેડી પર આગળ વધાશે જ નહીં. એટલે જન્મેજય અહીંયા વ્યાસજીએ કર્મનો સિદ્ધાંત કીધો છે, પણ તો એ પ્રશ્ન કરે છે. કહે છે કે વૈકુંઠના સ્વામી રમાપતિ ભગવાન વિષ્ણુ શા માટે પોતાનો આનંદ છોડીને આ કપટ, ક્રોધ, ઈર્ષા, લોભ, મોહ અને દુઃખથી ભરેલા માનવ જન્મમાં આવે, અને એમાં પાછું એક વખત નહીં, રામાવતાર અને કૃષ્ણાવતારમાં આવીને આટલા બધા કષ્ટો શા માટે સહન કરે? આમાં વળી કયું સુખ છે? એ જન્મેજય કહે છે, મારી આ ગંભીર શંકાનું નિવારણ કરો અને મારા મનને શાંત કરો. આજનો અધ્યાય એ માટે બહુ મહત્વનો છે. મર્મની વાતો થઈ છે. વ્યાસજીએ રાજા જન્મેજયના પ્રશ્નોનો ઉત્તર આપતા બ્રહ્માંડના સર્વોપરી જે નિયમ છે, કર્મનો ગહન સિદ્ધાંત છે, એનું વર્ણન કર્યું છે. એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સહિત સર્વ જીવો કર્મના અદ્રશ્ય નિયમથી બંધાયેલા છે, અને સુખ અને દુઃખ, જન્મ અને મૃત્યુ એ કર્મોનું જ ફળ છે. અવતારના રહસ્ય પર પ્રકાશ પાડતા વ્યાસજીએ ગર્ભાવસ્થા અને માનવ જીવનના કષ્ટોનું વર્ણન કરીને પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોઈ પણ જીવ, ખાસ કરીને પરમાત્મા, સ્વેચ્છાએ આવા દુઃખમય શરીરમાં શા માટે આવે? વ્યાસજીએ એ પણ વાત કરી છે કે વસુદેવ અને દેવકી પૂર્વજન્મમાં ઋષિ કશ્યપ અને તેમની પત્નીઓ હતા, અને વરુણ દ્વારા શ્રાપ મળ્યો છે એટલે આ જન્મ લીધો છે. પણ જન્મેજય ઈશ્વરના સ્વેચ્છાએ દુઃખ સ્વીકારવાના રહસ્યથી સંતુષ્ટ નથી, અને એટલે એની જિજ્ઞાસા વધુ તીવ્ર બની છે. આ અધ્યાયના મર્મ એ છે કે આપણને કર્મ અને ભાગ્ય જે છે એના સનાતન નિયમનું ભાન કરાવે છે, કે જીવનમાં આવતા સુખ દુઃખ કોઈ સંયોગ નથી, કોઇન્સિડન્સ નથી, પણ આપણા પૂર્વ કર્મોના પડઘા જ છે. આ ખૂબ યાદ રાખવાની વાત છે, આ ખૂબ મર્મની વાત છે. સમજવું એટલા માટે રહ્યું કે આપણે એવું વિચારીએ છીએ કે હું આ બધાથી પર છું, પણ એવું નથી. અને એ પૂર્વકર્મ છે એ એવું પણ નથી વિચારવાનું કે પૂર્વકર્મ ગયા જન્મનું કર્મ છે. આપણે જે કર્મો અહીંયા કર્યા છે આ જન્મ, એના જ બધા પ્રમાણ છે. આ કોઠારમાં જે સંચિત છે એ જ પ્રારબ્ધમાં આવશે, અને પ્રારબ્ધમાં જે છે એ જ આગામી થશે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે.
વ્યાસજી આપણને શીખવે છે કે માનવ જન્મ દુર્લભ હોવા છતાં પણ કષ્ટોથી ભરેલો છે. પણ એ પ્રશ્ન પણ કરે છે તો પરમાત્મા આવું કેમ કરે છે? અને આ ઉત્તર તર્કમાં નથી છુપાવેલો, પણ શ્રદ્ધા અને કરુણામાં છુપાયેલો છે. આ જે અધ્યાય છે ને એ આપણી બુદ્ધિને, આપણા તર્કને પડકારે છે, ઊંડા ચિંતન માટે પ્રેરે છે. એ સમજવું કે ઈશ્વરની લીલા પાછળનો જે હેતુ છે એ તેમના જીવો પ્રત્યેના અસીમ પ્રેમ અને ધર્મની સ્થાપનાનો છે. ભલે તે માટે તેમને પણ સ્વયં કષ્ટોમાંથી પસાર થવું પડે. આજે કર્મના સિદ્ધાંત પર આજે આપણે જે પ્રકાશ પાડ્યો ને એના વિશે વ્યાસજી હજી વધુ છણાવટ કરવાના છે. એ આગલા અધ્યાયમાં કરીશું. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.